ભાઈ શું અહીં ગુંસન તમારા બે છોકરા હા લઈ નાખી બોલો હા ખોટું જોયું કે આજે ખોટું અરે મારા દીવાના ભગવાન વધાવો દર્શન થાય છે બાધા જોઈ નહીં નક્કી કરજો એ હું નથી વધાવો બીજી વાર મારી સોળી કોની બની ગયા બે ભાઈ છો એ ખબર છે એક ભૂલ છે એ ખબર છે તમારા બે છોકરા છે એ ખબર છે બધી ખબર છે સોળી કોણ મરી ગઈ ખબર નથી હા નહીં ખબર બાપાને ભાઈ છે બાપાને ત્રણ બોલો ખરી બાપા તમે બે ભાઈ બાપોને ત્યાં ભાઈ મારી ગરેવાની ગણતરી રાખશું એની રાખવી પડે કારણ કે હવે થોડું ચડિયાતું આવ્યું દાદાને ભાઈ જતા દાદાને કોઈ ચડિયાતું આની ગણતરી રાખવી પડે 2 3 4 ને 5 કીધું કોની ગણતરી રાખવી પડશે તમે દાદાને પોચ ભાઈ કોની ગણતરી રાખવી પડશે પોચ ભાઈ છે મારી છોકરીના ભગવાન રાજી છે પણ પોચ ભાઈ છે પોચન છોકરા હા પોચન કમ્પ્લીટ પણ હજી એવું છે કે એક છોકરા વગરનું ઘર કોનું જીવનભાઈ જે મારા મેળો પોચન છોકરા ને પોચન છોકરા પણ એ યુવાના જે બે ભાઈ હતા ને બાજુ લાવો કાકા કાકા મારા જે દાદા હતા ને દાદાને પોચ ભાઈ એ પોચ ભાઈ બે ભાઈ લોકોને કર્યો બે બૈરો તો આ જે અમારા કાકા ભાના છે ને ઘણા લોકો છોકરા વગરનું ઘર બતાવવાનું આ પોચમાં નહીં ના પાડી તમે તો પોચમાં નહીં થઈ ને પહેલાની પેઢીમાં તો તમે આપણા પોચ ભાઈ જે યુવાના જે કાકા હતા ને યુવાને ત્યાં છોડ્યું છોકરો નહીં યુવાન છોકરું નહીં બરોબર પોચ ભાઈઓના કાકા અમે મુકેશ વરસાઈના મુકેશ્વર ડેમ છે ને એની બાજુ વરસાઈ ડેમના બાજુમાં જ વરસાઈ ગયો જોયું આ બાજુ દસપુરી આ હા હા બસ પછી અમારું ગ્રુપ બ્લોક પંચાયત ગ્રુપની ગ્રુપ અમારું સટલા કામ આવે મુકેશ્વર રોડ બોમ્બઈ કેવો કહેવો તમે પંચાલ છે અમારી જ છે અમારી દર્શનભાઈ ખબર નહીં મોટી સુકોદની ખબર મેળીની ખબર નહીં બીજું કે તમારા આપણા અમારા જે ગયેલા હતા ને એમની વનવટી ચૂંટણી કીઝ કીઝ સીધા ભોગ ભોગની એ વાત હોતી નિહાળે ને હવે હું એક થોડી વાત કરી હતી તમે 2 મિનિટ મારી વાત હોભળી લો નહીં આ તો તમે હું મારી વાત હોભળી લો ના તમારી પહેલી તમારો પાણ તો હું આવ્યો તમારી પહેલી તો એને એમ કીધું કે તમારા દાદાની પોચ ભાઈ છે તમારા બધા તમારી પહેલી માં તમારી તો તમારી વાત થોડી હોભળી તમારી પહેલી જમીનનો વેપાર થાય તો ખરો જમીનનો વેપાર દેવનો વેપાર થાય ખરો તમારા વડલો દેવનો વેપાર કર્યો તમને પ્રૂફ કરીને બતાવી દઈશ આ તમે તો વાત નથી ત્રણ જગ્યા બદલાય કેટલી જગ્યાએ 3 જગ્યા બદલાય તો મનાય કેટલી જગ્યા બદલવાની 3 જગ્યા બદલાય આ મેં માતા રાશિ હોય મંદિર બનાવ્યું આ જગ્યા હું વેચી મારું તો મારી માતા વેચાય હા માતા કહે તો ભાઈ હું તો આ બેઠી બરોબર જ છું મારે નહીં આવું પછી મારી દેખાય નહીં આવું તો કામ કરું આ એ વાત સાચી આ જગ્યા બદલવાની હોત એટલે અમારું જે ગોમ હતું જે ઓરિજિનલ ગોમ એ અત્યારે ડેમ બની ગયો એટલે પોણીમાં ગયું બરાબર છે અને અમારું બીજું ગોમ હતું જગ્યા વેચી એવું તો બન્યું જ નથી કારણ કે તમારું જે ડેમનું પાણી છે હા એના સિવાય ગોમ છે એટલે કહું તમને હા એટલે કહું છું ને જે અમારું ઓરિજિનલ જે ગોમ હતું ને
એ ઓરિજિનલ ગોમથી અમે અત્યારે 1.5 કિલોમીટર સરકારે અમને બીજે જગ્યાએ આલી તો ડેમ અમે બની જો તમારું original ગામ? આજે હાલ ડેમ બન્યો છે એ અમારો ઓરિજિનલ ગોમ. એના પહેલા વસવટ તો એ થોડો ડેમ તો હું તો કહું 25 વર્ષ 50 વર્ષ થયા છે 100 વર્ષ 200 વર્ષ હા ચલો એના પહેલા ગામ છો તમારું? અચ્છા અમે આ વસાઈમાં એના પહેલાનું હા. હા એ વાત સાચી હું કહું તમને હા અમે વસાઈમાં અમારા બાપ દાદાની વાત કરું છું ને તમે હારી રીતે. હા, અમારા બાપ દાદા એના પહેલા જૂની સેધણી કરીને એક ગોમ હતું ત્યાં ગયા હા બોલો અને એના પહેલા એના આગળથી શેદણી વાળી જગ્યા હા તમારી જોડે યાર? ના અમારે પણ કોઈ જગ્યા નથી પણ એક ગોમ બરાબર વાત નથી. સેધણી વાળી કોઈ જગ્યા નથી એ છોડીને અમે આ ગોમમાં વસ્યા. એ કંપની વાળી નદી વાળી હતી એમાં પુલ બનાવી દીધો પછી આ બહુ શેઠ આવ્યા પણ જે શેદણી હતી એ કંઈ જે માતા બેહાડી હતી એ એનો ઘણી જૂની વાત કરી તમે. હા ઘણી જૂની વાત કરી સવાલ જ નથી ખરેખર ઘણી જૂની ને. વાત. ભણવાની વાત કરી છે એ માતાઓ પણ ઊભી રહેશે ગોગાની ખબર નહીં તમને ખબર હવે બેહાડી બહુ નહીં બેહાડી એ નોમ આવડ્યું બેહાડી નહીં નહીં કોઈ તો ખોટો કમ ફરશે પાછળથી થોડી જ પડે હા થોડી પડે ખાલી અમને તો ખાલી વાય કોઈ વાત કરી તો પછી મને મારો ભગવાન એવું કીધું કદાચ મને એટલે જવા દીધું ઝાપડી જોડી જવા દીધું હોય ચોખડ બાર કોઈને એકસી આવો ખરી અમારે કાકાથી હડાવતી હતી બાકી અમારા ઘરમાં તો મારા ઘરમાં જ છે. અને કોણ બઈ ધૂણતી હતી બઈ નહીં પેલા બઈ પડો સોનતા નામ કોનું હતું સંતેશ મારી બા હા મારી બા. તમારી માં તો જહુ માતા ના ખોડ મારી માતા બંધ કરી દો તો સોનતા નામ ની બઈ છે મારી બા મારી મમ્મી છે. તો જહુ માતા છો કોણવટી સુગોદર જહુ અને ગોગ અન રહી જતી કે દેરું છે પણ એને હાલ ના પાડો નહીં બોલો થોડો દિવસ શું પૂછો તમે કુંતી ચામડા ચામુન મારી સેજવડ ચામડા હાચી સાચી હશે પોતરી કણાલ છે મારો ભગવાન ના એટલે અમારે શું છે હાલ હવન બી થાય છે ને તો પોતરી કણ તમારા મારા નહીં ચોખડ બનલો પકડો ઢગલો આલુ ભગવાન તમે હાલવા છે હાલ છે ગોમ ખીડામાં એ બોન તારી ને મારી ઓળખાણ છે એ પછી કણો હાલ ને હાલ ના કણતા કંટાળું પોતરી ગણતા બતાવો પછી કણી વધો ઘણો ચાલુ રાખવાનો આ બધા જોવા લઈ ગણી ગયો બરોબર આપણે તમે છે બાર ના આ ઓના પર મંદાર રાખ્યું પર જાઓ ભાઈ બેન તો આપણો ભાઈ મેલ દો એ ખૂટો તે ભેગો કરજો બગાણો એ ખૂટો ભેગો કરવાનો કેટલા લીધા તમે એ ખૂટશે ભેગો કરવાનો વાસી કેટલા રહ્યા એ ખૂટો હું બોલે ખૂટો લાવો એક જ લાવજો બીજો રાખો તમારી જોડે એક ફૂટો બોલ્યા તમે એ ખૂટે ભેગો કરીશ સાચી વાત. 35 કણ થવા જોઈએ એ ખૂટશે બરાબર ખૂટે તો ને એક જ ભણવા ચાલુ કરતો એટલે ખૂટશે પછી લાવવાનો સાઉન્ડ ખોલ દેવી અમારી પાકા હા પડે ચોખરમાં તો 35 કણ તમે બોલ્યા હા સાબિત કરી દીધા હવે આમાં ખાલી એક મારે પૂછવાનું છે એક જગ્યાએ અમે ગયા એટલે કે ચોટીલાવાળી નહીં તમારી સુંદા ચામુંડા એક મુંડાવાળી આવો આવો એક મોટાવાળી એક મોટાવાળી એ તો આપણે ચામુંડાથી બનાવી એની જ તો બધે એક જ છે. છે. આ તો મને કારણ કે હાલે દુબઈ અમે ચામુંડાનું જ કરીએ સાઉન્ડ કોણ દેવું 35 તો એને આલે છે ને એને પણ ગણવા દીધા છે બરાબર તમને છૂટાના છે મને ખબર કેટલા પડે જો સાઉન્ડ ખોડ દેવી છે ખોડ કોણ એક ભાઈ પહેણા પછી મરી જાય એક ખ્યાલ સોનતા તમારી માં છે સોનતા તમારી વાત નક્કી થઈ હા, એ તો. હવે બીજું નામ આવજો ના કે બોલ મને સોનતા દેવ કોણી છે ને બરોબર હિસાબ તારો ખોટા ખોટું નહીં હોય તો હું અમથી નહીં બોલતો બાપ પણ આવું નામ છે કોણ નામ હતું અમથી નામ છે આવું ના ભાઈ તું ને તો બોલવું લાગુ મારું અમારી. કે અમથી નામ છે અમારા બાપાને સગા કાઢી કે અમથી નામ ખોળી ના આવે ને તો મારા ભગવાન તો રાજી બરાબર તો વાસની ખોળ ના ખોળવા જવું ને ચશ્મા પહેરી રાખતા ને એટલે પેલું ઓખોનું કોઈ જોડ કોણ નથી. પહેરતું ચશ્મા એ જ કરતા. અમથી એ જ કરતા. નરેશભાઈ વાસની ખોળ ખોળવા જીધી કે અમથી નામ છે ને ચશ્મા તમે જોયા મેં તો જોયા નતા પણ કે વાસની ખોળ ઈકણાથી લ્યા હું તો હવે દોઢી ગયો થોડો. ચશ્મા પહેરે હા. ચશ્મા એમને તમને દેખાડો ને પણ માતા ખોળે લાવી ને માતાજી તો હા. આપણને હું દેખાય એમાં પાછળ કોઈ ખબર નહીં.
એને એવું કીધું કે અમથી નો મશે સાચી વાસની ખોળવા સાચી. કારણ કે ચશ્મા દેખાતા સાચી, સાચી. એકદમ સાચી વાત. સાચી વાત. તો ચાઉંડા કુળ દેવી નકર નહીં હા એ પરમણ મારી માતા મોઢ પકડી મોઢ. એનું જ દીવું ચાલે અને એને જ મોન કરીને આવે એને કીધું એટલે મેં કીધું બીજું નામ ખોળવા જઉં છું હવે વાસની ખોળ નથી દેખાતી એટલે મારે ખોળવા જવું આ તો પડ્યું માતાજી કે અમથી નોમ હોય ને ચશ્મા તમે બોલે વાસ દેખવાની નથી આ તો કાળા ચશ્મા ના દેખાય ને? આ તો માતાજી મેં આ વાત કેમ કાઢી ખબર છે હમણાં દિવાળી પછી હવન છે અમારા એક બાપનો જ વિસ્તાર છે આખા વસઈની અંદર પણ એ અર્ચિત બાપનો જ હવન કર્યું છે અમારી ગોમ ખેડાની માં અર્ચી દે છે પણ કુળદેવી અર્ચિત દેવી માને છે જાઉં ને મને ચામુંડા માને છે અર્ચિત પણ કુળદેવી તો જે એક હોય એનું જ હવન તો થવું જોઈએ પણ એ એવા હવન કુળદેવી અર્ચિત માં માને. તમારા બાપા જે પોચ દાદા ને કાકાના જે ભાઈ હતા એમને વસ્તાર હતો છોકરા હા એમનો વિસ્તારનો બરોબર હવે આ તમારી નવી પેઢીમાં જો કોક છોકરો નહીં એ બધું મારી જ વાત છે નવી પેઢીમાં તમારી જો કોનો નહીં છોકરો મારા નાનો છોકરો છે ને એને બે બેબીઓ જ છે હા નવી પેઢીમાં જો એ તો આ કાકાની પેઢી હતી જો મને આમથી લઈ જઈએ છે ને મારો ભગવાન તો નવી પેઢીમાં જો એને છોકરો નહીં હોય મારા જ છે તો ચાવન કોળ દેવી હજી લખીને કહું કહેતા તમારે ગાડી જો વસ્તુ બાલ દે હોય એને દાદા ભાઈ એ તો કાકા બાપ દાદાના કાકાના છોકરા હતા પણ આ તમારી નવી પેઢી તમારા ઘેર જોયું તો છોકરો નહીં હોય સાચી સાચી વાત છે તો ચાવન કોળ દેવીને કાજી નહીં હવે વિશ્વ આવ્યો એકદમ 100%. હા હવે આવ્યો વિશ્વ કદાચ હજુ બીજું પ્રૂફ લઈને ના, ના, આવ્યો આવું કંઈ નહીં. આ તો 100% થઈ ગયું. 100%. ચાલીને 444 તમારા છે એ બોલ અમારી રજા છે જમીન પર દીવો કોણ કરે ભૂઈ તમારે તો જમીન પર કોણ દીવો કરે અચ્છા, તો અમારે હા પેલા જે જૂના ગામમાં એક છોકરો કરે છે. ભૂઈ જમીન પર દીવો થાય એ છોકરો કંઈક કરે છે ખબર નહીં આપણે કંઈક કરે છે તો કરે એ વાત સાચી કરે સચ કરે છે આ કરે. આહા મને મારા ભગવાને કે જમીન ઉપર ભૂઈ દીવો થાય છે ખુલ્લા એ અમને ખબર નથી કે હું કરે છે આપણને ખબર નથી દીવો થાય છે કુટુંબમાં અમારે એક કાકા છે ને એનો છોકરો પણ 444 માધાભાઈ 444 તમારા 48 મારા ના હોય એ રામ. બરોબર હિસાબ હોય રાખજો ને હવે નાખું કેટલા પડશે ખબર નહીં તો પકડો એ તો ગણશી આપણો કોઈ નહીં શૈલેષભાઈ એ બોલ તારી ને મારી રજા છે શૈલેષભાઈને કશી ભેગા કરવાના નહીં. શૈલેષભાઈ તમે મીટિંગ રાખો છો કે 45 દોણા ખાલી શૈલેષભાઈ માંથી 4 દોણા બનાવો બતાવતા નહીં કેટલા પડે તમારે જોવાનું 4 જ દોણા આપી દે શૈલેષભાઈ કમ્પ્લીટ ગણ્યું કેટલા ગણી લીધા ગણ્યા શૈલેષભાઈ કેટલા વેર છે ને હે વધાવો થઈ ગયો વધાવો હવે પકડો લાડ એ વધાવો એ બોલે ટાઈમ જાય કોને ખબર હજુ અહીં બહુ છે. એ બોલે વધાવો એના હાથમાં આના પોત ધોરણો એ બતાવો. આ બતાવો જ. આ કેટલા છે હવે ગણો હમ? 12 ચોક 48 તેને ફરી લાગશો તેને ફરી લો 12 ચોક 48 કરો 48 ના પાડી દીધી ને હા ત્રણ મેલતો એમ બધા પાટ ઉપર કેટલા નહીં ગણવામાં તમારે પોત હતા એ વડાઓ બોલે આ પોત છે બરાબર ને? અને તમે ચપટી ઉપાડો એમાંથી કોઈ બી મોણા બોલે એટલા કારણ તમારી ચપટી ગણાય કે તમારે કે છોકરો આલો હા, સંદેશ કરે. ગમે તે મોણા બોલવાનું છૂટ કરી તમે કોઈ મોણા બોલાવીશ હા મેલતો તમે ચપટી ભરો ગણવા ચાલુ રાખો ચપટી ભરી ગણજો તમારા હાથમાં હા બિંદાસ બસ ફરી જતા જ જવું તો હજી એ ગણો ને ફરી દો શાંતિથી ગણજો તમે કોઈ મોણા બોલાવવા આવશો આપણે ના મોન નહીં બોલું ગૂગલ માં ગણી જાય ગણે છે વેણ નહીં ગણી ના, ના. વેણ હા, નથી બેન કર્યું. વેણ ગણી હા. વધાવો ના થાય જુજુ બે વાર હો. બરાબર થઈ ગયો હો વધાવો ના થાય હિસાબ રાખજો 2 વાર ગણી દો અને બેન જ છે. કમ્પ્લીટ કમ્પ્લીટ બેન. બોલતા નહીં તમે કોઈ ભાઈ બોલાવરાવો 16 બોલાવરાવો કે 18 બોલાવરાવો બોલો ખાલી તમે કઈ ભાઈ બોલાવરાવો ખાલી
અને જે તમે હા? કહો એ. એ બોલ લો તાણ પડી ગયો હું બોલું ચાલશે હા નક્કી હા કેટલા દોડા બોલો તાણ 5 બાર રે હા નક્કી આ બેન ગણ્યા નહીં ને આપણે ના. હજુ નક્કી કરું કરી લેજો બેન ના, ના. તમે નહીં ગણ્યા ને? નથી ગણ્યા નહીં નથી ગણ્યા કઈ 28 થાય 26 થાય 30 થાય એટલું ફેર 30 આ બેન ભાઈ સીધ વાળો આપી દો અમે બી ગણ્યા આ ખોટું નહીં બોલું અને 12 બોલવા છે હા 5 બરોબર 28 30 કે 26 બોલો જે નક્કી બોલો 28 ફાઇનલ જે બોલો કન્ફર્મ કરી દેજો કાકો નાખ દો કણ એને તો 26 બોલો તો શૂટ 30 બોલો તો શૂટ ને 28 બોલો તો શૂટ કન્ફર્મ કર ખાલી કે આ કન્ફર્મ 28 એટલે હું બોલાય બોલાયું એટલે એ અમારે પહેલા હું કહું છું સ્ટોરી હું બોલાયું એટલે તો બોલાયું છે વડાયું એટલે આ અમારે જે મારા દાદી હતો ને એમના પિયરનો એક દેવ હતો બરાબર એટલે પછી એ દેવ પછી તમારે મોહાલનો છે ને હા? એટલે કે તમે ભુવાઈ વાળી લો છે પૂરે એ અમે ગયેલા હતા ને ચાલો મોહાનું બહુ એ ના એ તો માણસ અમદાવાદ જતો રહ્યો અમદાવાદ જતો રહ્યો એ તો અમારું તો મનતા જ દીધી હા? હું નામ બોલે ત્રીજું આવે નહીં જુઓ તો દેવ જતું રે મોહાનું મોહમ્મદ લેવા આપવું પડે કે ભાઈ તમારો દેવ બોલે ઝઘડો ચાલે તમારા મોહાનો ઝઘડો ચાલે ના એ તો કોઈ શરત નથી ચમ? મારા મોવાની વાત નથી તમારા બાપાના મોહાણની વાત છે નખો દીવ હા નથી નખો દીવ છે ને જતી રહી ને? તમારા બાપાની મોહાણની વાત છે નખો જેલું હોય. અને કૂદ્યું સાચી વાત છે બરોબર જતું રહી ના જાય આમ તો ના જાય એ તો કોઈ શરત નહીં પણ સ્વાંતા નમથી કરે તો શંકર ફળવા દે શંકર ને હા શંકર મારા ભાઈ મારા બાપાનો મોહમ્મદ થાય છે નખો દે જેનું નખો જીનું નામ શંકર સાચો એવું મને પૂછી લેવાનું એને કીધું છે શરીર સાચું ખોટું શંકર નામ આવ્યા જેનું જીવનું નામ શંકર તો જેનું નખો જીનું ના જાય દે અને તમારા ઘર છોકરો આલું એવું લખી દેવું આ જોઈએ તો 28 ગણવાની થાય હા. ચાલશે તો તમારો બહુ છોકરો આ બધા આવજો માતાજી જે કંઈ પાડજો ચાલશે બરોબર તમને સારું થઈ જાય તો આવું કોણ દેવી તો સાચી જ થઈ બરાબર બધું complete. બરોબર બસ હવે મારો એક સવાલ છે કોઈ હું એક સવાલ પૂછી લે પછી તમે હા કેમ હા મજા ના ના ડોશી કોની મરી ગઈ બીજી મારા ભાઈની બહુ મળી અગ્ગા બેની અગાઉ. મોટા તમારાથી તમારાથી ના મોટા મારાથી ને એનો નહીં બહુ એની બહુ મળી તો આ મેળી પૂરી ગયો સો બતાવો એ ના લેતા સો બતાવો મેળી પૂરી આ તો મને ખબર પડી ગઈ નથી. બધા જે બની શકે છે કે આ અમારી જે શંકર મામુ હોય હા કાલ સવારે જે પૂછી રહી શંકર મામુ હોય નખોદિયામાં તો આ મેળી યુવાની આ તો પડબન હા એટલે તમારી વાત સાચી છે ને આ તો હું કહું ને એમાં એ એક ભાઈ અમને એમ કીધું હતું કે ઉમય કોણ વટી છે કોણ વટી તમારી ના ના હોપડો તો ખરા આ તો હું જે કહું છું મને એને કીધું એમાં એક કે મેલડી છે એવું અમને કીધું છે કોણ વટી સુગોદર તમારી એ તો આપણે થઈ ગઈ બરોબર? આ મેળી નહીં આ મેળી નખોદિયાની અચ્છા. તમારા બાપાના મુહાર મોડ શંકર નોમ બરાબર કાલ સવારે જે પૂછી રહ્યો હતો એ શંકર નોમ હશે અને શંકર ઉપર મન અમુક ખેલાય માણસ મણીલાલ ખેલાય તો મોહનલાલ ખેલાય તો મોનો ખેલાય આ મેળી કોની લખી દો નોમ એ જ બધી ગોમની આ પેલા જ ગોમની નોમ બધી નહીં તો મણીલાલ ખેલાય મોહન ખેલાય અને અચ્છા આ ખેલાય બરાબર. શંકર મોહન આ શંકર મોહન શંકર માતા ના એ તો અમને આ બોલાય શંકરના બાપાનું હા માં ઉપર ત્યાં પૂછ્યું તો સમજી લેજો આમ તમારા બાપની મુહાણી માતા એમાં બે બહેરો મરી ગયા તમારા ઘેર છોકર મારા ઘેર ને હા એક મારો ભાઈનો એક મારા કાકા કોણ આત્મહત્યા કરવા કોણ કીધું
એની જોડો ના જાહેરમાં જાહેરમાં આપણી આબરૂ જતી રહી એક વાર તમારી બી તો કહું હા તમારા ઘરની કીધી કુટુંબમાં ના આવે હા કુટુંબમાં એક અમારા કાકા હતા ને એ એક વખત પેલા ડેમમાં પડવા જતા એ વાત સાચી કુટુંબમાં તો બની જાય સાચી વાત હમણાં નહીં જોવાય એ પછી હું ગુજરી જાય તો ના ના એટલે હું તો અમારા કુટુંબમાં જ આવે ફોન ભયો ના આમ બહારનું બહેરું કોણ લાવ્યું બહારનું બહારનું તો બે છે જ લાયા બહારનો બેન સમાજ બહારનું બહેરું લો સમાજનો બહારનું સમાજ બહાર બહેરો લાયા હા લાયા છે બસ તમે બધા સમાજમાં છે ને એ સમાજ ના ના બહારનો. સમાજે બહારનો આવ્યો જ છે સાચી વાત છે બધું પૂછે જ નહીં. એ 100% છે તમે 2 મહિના અગરબત્તી કરો ફરક પડે તમને તમારી બધી રીતે તમારા છોકરાની ઈચ્છા હોય બહુના છોકરા લઈને આવજો બધી ભગવાન 4 મહિનાની બાધાલ છે દાડો 4 મહિનાનો દાડો ચડે તમે બંધાયેલા આ તમે છૂટા છોકરો જ છોડી નહીં હા મારી મોડોતરીની જોગણી આ